નમસ્તે, મારું નામ ચૌહાણ ખુશી સંજયભાઈ છે. હું શ્રી લુવારવા પ્રાથમિક શાળા ધોરણ 6માં ભણું છું. હું આજે તમને સુભાષચંદ્ર બોઝ વિશે થોડુંક કહીશ. સુભાષચંદ્ર બોઝે દેશને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. આજે હું તમને તેના જીવન પ્રસંગ વિશે થોડુંક કહીશ. એક દિવસ સુભાષચંદ્રના પિતા જાનકીનાથ અને માતા પ્રભાવતી દેવી ચિંતામાં ડૂબી ગયા કે સુભાષ હજી શાળાથી ઘરે કેમ નહીં આવ્યો હોય. શાળા તો ક્યારની છૂટી ગઈ છે, હજી કેમ ઘરે નહીં આવ્યો હોય. પછી તો એક દિવસ ગયો, 2 દિવસ ગયા, છતાંય સુભાષ ઘરે ન આવ્યો. માતા પિતાની ચિંતાનો પાર ન રહ્યો. તેણે ઘણી તપાસ કરાવી પણ સુભાષનો કોઈ પત્તો લાગ્યો નહીં. ત્રીજા દિવસે સુભાષ જાતે જ ઘરે આવ્યો. ઘરે આવતાની સાથે જ માતા પિતાએ તેને પૂછ્યું, સુભાષ, 2 દિવસ તું ક્યાં હતો બેટા? તારા વિના તો અમે ચિંતામાં ને ચિંતામાં અડધા થઈ ગયા. ક્યાં હતો તું? સુભાષે કહ્યું, હું શાળાથી છૂટીને ઘેર આવતો હતો. ત્યાં માર્ગમાં એક ગરીબનું ઘર આવ્યું. તે ગરીબના બધા માણસો મરકીમાં સપડાયા હતા. આપણા દેશવાસી આમ મરકીમાં પીડાયો હોય તો આપણાથી બેસી કેમ શકાય? મેં તરત જ એ લોકોની સેવા કરવા માંડ્યો. મેં શાળાનું દફતર ફેંકવી દીધું અને લોકોની સેવા કરવા માંડી ગયો. આજે એ લોકોની સ્થિતિ સુધરી છે એટલે હું ઘેર આવ્યો છું. પુત્રની આ લોકસેવાની ભાવના જોઈને માતા પિતાની આંખમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા.